રતન રૂપાળા મોંઘા મૂલવાળા, આ દરિયો પહેરે નહીં મોતીડાની માળા, ઉપકારી એનો આત્મા રેજી. આ દિવ્ય કાગવાણીના પવિત્ર સ્વરો વચ્ચે આજરોજ કાગ બાપુની 122મી જન્મ જયંતિ નિમિત્તે તમામનો હું ઈશ કાગ પરિવાર વતી આવકારું છું. ઉંમરમાં બહુ નાનો છે પણ બુદ્ધિમાં બહુ મોટો દેખાય છે. જ્યાં ખોવાનું હોય ત્યાં જડે એવી આ ઈશ કાગની ભવ્ય મહેનત છે. સમાજ વતી મઢડાવાથી આયુમાના 74ની સાલમાં ભગત બાપુ અને રાજ સાહેબ મહારાજ આપણા એ વખતના વીરભદ્રસિંહ અને સાણંદ ઠાકોર સાહેબ એ સ્ટેજેથી જે આઈમાં બોલ્યા છે શબ્દો એ અહીંયાથી જે કંઈ આ થાય ઉપાર્જન એને આપણે દુલાકાક સાહિત્ય ફંડ બનાવવું. એટલે હું મઢડાવતી ખાતરી આપું છું, સમાજ વતી ખાતરી આપું છું, અમે કવિશ્રી દાદ હોલ બનાવી છે આવનારા સમયમાં. અને દુલાકાક સાહિત્ય ફંડ એ નામથી જ પણ એને પૂરક બનાવવા માટે તમામ પ્રયત્નો હોય છે અને એમાં બધા મળી અને એને કાંઈક કઈ રીતે લઈ જવું એ હું અત્યારે ઓથોરાઇટ ઈશુભાઈને ખાતરી આપું છું કે આપણે ત્યાં ઊભું કરશું અને તમે એવી રીતે આને લઈ જાઓ કે આ વાતને વેગ મળે. આ મને સાહિત્યની આ સેવા થાય એને માટે બહુ જબરજંખના હતી અને હું આજે એક બોલું છું સમાજ વતી ખાતરી આપું છું. મારો બહુ બોલવાનો વિષય નથી પણ મને આ દર્શનથી આપને મળવા આવ્યો છું. ભલે જય માતાજી. મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવો, વડીલો, આપ સૌ સાથી નગરજનો, આપ સૌને મારા પ્રણામ અને જય માતાજી. વધારે વાત મને કરવી નથી અને કોઈનો સમય નથી લેવું. ખાસ કરીને ઈશભાઈ ને આખા પરિવારનું આભારી છું અને એક જ ફરિયાદ પણ છે અને વિનંતી છે એ ભવિષ્યમાં ખાસ કરીને આપણે દુલાભાઈ કવિ કાગની જ્યારે પણ વાત કરીએ, કંઈ પણ કાર્યક્રમ હોય, મારા દૃષ્ટિ પ્રમાણે એ વ્યવસ્થિત સ્થળ નીલમબાગ પેલેસ ખાતે હોવું જોઈએ. ઈશભાઈ હવે ભવિષ્યમાં પ્લીઝ નેક્સ્ટ કાર્યક્રમ, કારણ કે પરિવારનો એક જૂનું જ ઇતિહાસ છે, મને જ નહીં પણ ભાવનગરના નગરજનો માટે એ જ યોગ્ય રહેશે કે આપણે દુલાભાઈ કાગની જેટલી પણ વાતો કરીએ અને એમને જ્યારે પણ યાદ કરીએ તો આપણે પ્રજાવત્સલ મહારાજા સાહેબ સાથે અને તમામ ભાવનગર રાજવી પરિવારના સદસ્ય સાથે કરશું. કવિઓને ક્યારેય વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય હોતો નથી. એક દીવો પ્રગટે છે ત્યારે રહે છે ત્યાંનો ત્યાં, પણ એનું અજવાળું બધે પ્રસરે છે. આપણે આપણી ભાષાનું મહાત્મ્ય સમજીએ અને એ ભાષા જે આપણી ધાવણની ભાષા છે એનો મહિમા સાતત્યપૂર્વક થતો રહે અને એ કદીએ લજવાય નહીં એની આપણે ખેવના કરતા રહીએ, જે ખેવના એમણે કરી છે. અને જેમણે કહ્યું કે જે આળસ કરે છે એ જીવિત વ્યક્તિ નથી, એ મળદું છે. એવી એક વ્યક્તિએ ભાષામાં જે એક ધ્વજ ફરકાવ્યો અને એને ન કેવળ આપણી રાષ્ટ્રીય ચળવળ કે ચેતના સુધી પણ અધ્યાત્મ સુધી વિસ્તાર્યો. તો એવી એક દિવ્ય ચેતનાને આ વંદના નિમિત્તે હું પ્રણામ કરું છું અને એમના આશીષ ઈચ્છું છું. ધન્યવાદ. તો કાગબાપુ 122મી જન્મ જયંતિ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે એમ થાય કે આ કવિ કાગમાં એવું તો શું હતું. અને મને યાદ આવે છે પિંગળસિંહભાઈએ લીલાએ એમના વિશે લખેલો દુહો, વાણી તો અમૃત વદા, વાણી તો અમૃત વદા, ભાયાણી ભવતાર, દાખા ઈસર દાસરો કે નરહરરો અવતાર. ચારણી સાહિત્યના આદ્ય કવિ ઈસરા પરમેશ્વરા તરીકે જેમને આપણે ઓળખીએ છીએ એ ઈસદાસજી બારહટ, ઈસદાસજી રોહડિયા હોય કે જેમણે સાહેબ 24 અવતાર, વિનોદભાઈ 24 અવતાર, અને એમાં રામાવતાર અને કૃષ્ણાવતાર મુખ્ય, પણ 16,800 છંદમાં જે 24 અવતારની કથા લખી છે એ બારહટ, નરહરદાસ એ બંને મહાનુભાવો, એનું અનુસંધાન એમને દેખાય છે કે એ કાગબાપુમાં દેખાય. કાગબાપુ માત્ર કવિ ન હતા, કાગ તો ચેતનાનું એક વિરાટ આકાશ છે. મારા દાદાશ્રી રામભાઈ કાગે સ્થાપિત કવિશ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ વર્ષો સુધી સેવાકીય, શૈક્ષણિક અને લોક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પ્રેરણાસ્થાન રહ્યું છે. આજે જન્મ જયંતિના આ પવિત્ર દિવસે સાચી શ્રદ્ધાંજલિ સ્વરૂપે હું સંકલ્પ લઉં છું કે આ ટ્રસ્ટને ફરીથી વેગવંતું, પ્રભાવક અને યુવાનો માટે પ્રેરણાદાયી બનાવીશ. ભાવેણાની આ પાવન ભૂમિમાં
સમગ્ર ચારણ સમાજ તો ગૌરવ લે જ, પણ ગુજરાતનું લોકસંગીત આ ધરતીના પટમાં જ્યાં લગી લોકસંગીત અને લોક સાહિત્યની વાતો રહેવાની છે ત્યાં લગી કવિવર પૂજ્ય ભગત બાપુ કવિ કાગ છે એ અમર રહેવાના છે. એમની 122મી જન્મ જયંતિના એક અવસરે આપણે બધા મળ્યા છે. અહીં કાગ પરિવાર મેમોરિયલ ટ્રસ્ટ એ આમાં નિમિત્ત બન્યો છે અને ફૂટડો નવલોહિયો યુવાન ઈશભાઈની મહેનત એ આમાં બહુ મોટો ભાગ છે એ ભજવો છે. આ એના પ્રયાસોથી ભગત બાપુના જન્મના અવસરે એના ગીતડા એની વાતો વાગોડવાનો એક આપણને અવસર મળ્યો છે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે જી. એ જી તાર કાને રે એ જી સંકટ કોઈ સંભળાવે રે બને તો તોડું કાપજે રે જી. કાગ બાપુ જ્યારે કાંઈ બી વર્ણન કરે ને તો એની માલકોર સમાજને લાગુ પડતી કાંઈ ને કાંઈ સંસ્કૃતિ સમાણેલી હોય. કાગ બાપુએ વર્ષા ઋતુનું વર્ણન કર્યું. એંગાવો એ કાલ ધારીએ સાઈબા વારસો રે મુશળધાર સાગર ના એ જાયા રે ક્યારે ગાવશો માજળ ના એ મોભી રે ક્યારે ગાવશો એ વાંગાવો તો એ લાવો રે લીલી ઓઢણી. આ મેઘ મંડાણો પણ કેવો જોત જોતાની માલકોર આભા મંડળ છે. બેવળા ને સોવળા વાદળા અને ઇન્દ્ર મહારાજના કટક છે. કાળા 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 જબા પહેરી અને નેપાળના ખોપરાને માથે હાથની માલકોર ચડી લઈ અને વરળાક સબ્બાક છોકરાક ધાણા કતાક ને બેવળા ને જોવળા જ્યારે કોગળા નાખે ત્યારે આકાશ કેવું બને. એંગા સાડ ગમ ગમ ધરા ધમ ધમ વરાળ સમ સમ વીજળી જી વરાળ સમ સમ વીજળી ગડ ઘડી સદળંગા વળકળ મંદ પ્રબળા મલપતિ દીપતિ ખડખડ હસી નવટા શ્યામ ઘૂંઘટ સુપતિ ગબળાંગ કેલી કરત કેલી વ્યોમ વેલી લળવળિંગા સાડ ગમ ગમ ધરા ધમ ધમ વરાળ સમ સમ વીજળી જી વરાળ સમ સમ વીજળી. જન્મિયો જ્યારથી કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. બદ્રુ બાબુ કર્મ બ્રાહ્મણ કરે કર્મ રજપૂત છે, કર્મથી વેશ્ય ને શૂદ્ર ભાસે, કર્મથી મુક્તિના મેલમાં માલશે, કર્મથી કેદ ખાને જવાશે. કર્મનો દોર આ શ્વાસ મુનિવરનો, મુનિવરે કર્મનો પંથ માગ્યો. જન્મિયો જ્યારથી કાગ હું જગતમાં ત્યારથી કૃષ્ણનો તાર લાગ્યો. ભગત બાપુ એટલે કહેવાના भाले भंडारे खटारे लांगा आता दे कला का भान हमारी खटारी माई हो तो सिमरा हे मगारी निसारी बनारी छात्र मंगा हाय आज अभी हमारे थारी तो धारी ना ए पड़ी अभी आखरा के जमदादी गाड़ी बार कुसरी छात्र हाय राघवा धार ममोली रे माता की कंगोली सी गाड़ी बार होली रवि बार सारी निचरी हारा आहारी बिजली जाने उतरी सी गाड़ी बार यो सारी बिजली जाने उतरी सी गाड़ी बार मानी हीरा गाड़ी जाने लखारे सबा तो मालिया हो गाने ने जानी तक सारी भाई हमारे जानी ये करी शाहजादिया करी भात हकिया करी भात हाथ करी जानी जानी बजो जाके जाके सदरो है अभी हमारी करी तो
સહી સરી સરી કરા સરી સિયા ઇન્દ્રજીમી જમ ભર વાદન સુગમ ભર રાવણ સુગમ ભર રઘુ કુળ રાજ હેત કોન મારી પાહ પર સિંધુ રતિ ના પણ દેવા સૌના ભણકે